ભરૂચ જિલ્લામાં ભૂમાફિયાઓ બેફામ બનીને નર્મદા નદીનું ચીરહરણ કરી રહ્યા છે અને તંત્ર તમાશો જોઈ રહી હોય તેવા અનેકવાર આક્ષેપો થતા આવ્યા છે, જેના પગલે ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારના જૂના તવડા કડોદ ગામે નર્મદા નદીના કાંઠે રાજ્ય સરકારનો પ્રતિબંધ હોવા છતાં વિસ્તારમાં રેતી માફિયાઓ દિવસ રાત નર્મદા નદીમાંથી મોટા વાહનો અને પ્રતિબંધિત મોટા બાજો બોટ નર્મદા નદીમાં ઉતારી સાઈડ ઉપર તળાવ બનાવી મોટા પ્રમાણમાં રેતી ઉલેચી રહ્યા હોવાના અને રેતી માફિયાઓ રેતીના વાહનો પણ ખેડૂતોના ખેતરમાંથી જ પસાર કરી રહ્યા હોય ખેડૂતોને નુકસાન થતું હોય, જેના આક્ષેપ સાથે આજે રાજ્ય સરકારના પ્રતિબંધિત વિસ્તારમાંથી જ રેતી લઈ જતા વાહન ચાલકો સામે ખેડૂતો અને ગ્રામજનો મેદાનમાં ઉતરી રસ્તા રોક આંદોલન કરી વાહનો રોકતા કુતૂહલ ઊભું થયું હતું। જોકે આ બાબતે સ્થાનિક તંત્રને પણ જાણ કરવા છના પ્રયાસો થયા છે, પરંતુ હાલ ખાણ ખનીજ વિભાગ ગાંધીજીના તીન બંદરની ભૂમિકામાં હોવાના આક્ષેપો પણ ખેડૂતો કરી રહ્યા છે। રાજ્ય સરકારના પ્રતિબંધિત વિસ્તારમાંથી રેતી ઉલેચવામાં આવતા નદી ઊંડી થઈ રહી છે, જેના કારણે જો નર્મદા નદીમાં ઉનાળાની સિઝનમાં કોઈ નહાવા જાય તો ડૂબી જવાનો ભય પણ સતાવે છે અને જે પ્રકારે નર્મદા નદી ઉપર રેતી માફિયાઓ નર્મદાનું ચીરહરણ કરી રેતી ઉલેચી રહ્યા છે તે દ્રશ્ય ખરેખર ભરૂચ જિલ્લાના ખાણ ખનીજ વિભાગ માટે શરમજનક હોવાના પણ ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે। ઓકે, મારું નામ પટેલ અર્પણ છે, ગામ કડોદ તવરા સિંભાળા પર। આ કડોદ ગામની અને તવરાની સીમમાં રાતે અને દિવસે પણ 2020માં આ લીઝનું પ્રતિબંધિત હોવા છતાં આ લોકો રેતીની ખનન કરે છે। તો સરકારશ્રીને અમે એવું કહેવા માગીએ છીએ કે અમને કોઈની ધાક ધમકી નથી કે ખાણ ખનીજમાં અમે ફોન પણ કરેલો છે ને જાણ પણ કરી છે, તો કોઈ અમારો કોલ રિસીવ પણ નથી કરતું। તો હવે અમારે પાક સાચવવો કે આ લોકોની રેતીનું ખનન ચાલુ રહેવા દેવું, તો અમે આગળ શું કરવું એના માટે અમે આ મીડિયા દ્વારા અમે માહિતગાર કરીએ છીએ। મારું નામ શૈલેષભાઈ ગણપતભાઈ સોલંકી છું। હું તવરા ગામનો રહેવાસી છું ને અહીંયા તવરા કડોદનો સીમાડો લાગે, જેથી મારા ખેતરમાંથી આ રસ્તો જાય, ગેરકાયદેસર રસ્તો બનાવી દીધેલો છે। સરકારશ્રી 2020 મારફતે લીઝને બધી નાબૂદી આપેલી, છતાં અહીંયા દિવસ રાત ટ્રક જાય છે, તો એની માટે નિરાકરણ કોનું? બીજું કે અત્યારે હાલમાં ખાણ ખનીજ ખાતામાં પણ ફોન કરીએ છીએ, પણ કોઈ ફોન રિસીવ કરવા રાજી નથી। એનું નિરાકરણ આવશે કે નહીં? હું જાતે પોતે ખેડૂત, શું થશે હાલ? આ મારી એકની એક જમીન ને આખી જમીન 1 વીંઘા જમીન જેવી ખોદી કાઢી, આ બ્લોક નાખી ને પાયમાલ કરી દીધા છે। શું જવાબ કોણ આપશે? મારે ન્યાય કોણ આપશે? આગળ કોઈને ગ્રામ પંચાયત કે કોઈને રજૂઆત કરી હતી ખરી તમે? આગળ પોલીસ સ્ટેશનથી માંડીને બધે આગળ રજૂઆત કરેલી, અરજી પણ કલેક્ટરશ્રીને નાખેલી છે, પણ કોઈ એનું કોઈ નિવેદન આવ્યું નથી। મારી પાસે બધા પ્રૂફ છે।